લુચ્ચાઈનો બદલો। એક સમયે આખા જંગલમાં રાજા સિંહનો દબદબો હતો। તેની એક ત્રાળથી નબળા પ્રાણીઓ ડરના માર્યા છુપાઈ જતા, પરંતુ તેની વૃદ્ધાવસ્થામાં તે શારીરિક રીતે નબળો પડ્યો, શિકાર માટે ઝડપથી દોડી શકતો ન હતો અને શિકારને ભાગવાનો સમય મળી જતો। સિંહણ પણ તેને છોડીને બીજા વિસ્તારમાં જતી રહી હતી। હવે શિકાર માટે તેને શિયાળનો સહારો મળ્યો। શિયાળ જંગલના ભોળા પ્રાણીઓને મીઠી વાતોથી છેતરીને ગુફા પાસે લાવતું, પછી લાડી નામનો ખાસ અવાજ કરીને સિંહને ચેતવતું। સિંહ શિકાર માટે તૈયાર જ રહેતો, તેથી ગુફા નજીક આવેલા પ્રાણીઓને પકડીને મારી નાખતો। શિયાળને પણ તેમાંથી થોડો ભાગ ખાવા મળતો। આમ બંનેની જોડી એકબીજાના સહારે દિવસો પસાર કરતી હતી। જો કે સમય જતાં જંગલના પ્રાણીઓ શિયાળની લુચ્ચાઈ સમજી ગયા, તેથી શિયાળની મીઠી વાતોથી છેતરાઈને તેની સાથે આવવાનું બંધ કરી દીધું। શિયાળ તો જંગલમાં ભટકીને પોતાનું પેટ ભરી લેતું, પણ સિંહને હવે ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા। ક્યારેક બાજુની નદીમાં તણાઈ આવેલા માછલા પકડીને તે પેટ ભરવાનો પ્રયાસ કરતો। કહેવાય છે કે સિંહ કદી ઘાસ ન ખાય, પરંતુ હવે ભૂખથી અકળાતો ત્યારે ક્યારેક કિનારાની આજુબાજુ ઉગેલું લીલુંછમ કૂણું ઘાસ ખાઈને પણ તે જીવવાનો પ્રયાસ કરતો। બીજી બાજુ શિયાળને પણ ઘણા દિવસોથી કોઈ મોટા પ્રાણીનું માંસ ખાવા મળ્યું ન હતું, તેથી તેને સંતોષ ન હતો। સિંહ પણ વારંવાર શિકાર શોધી લાવવા ટોકતો હતો। પરિણામે નવા શિકારની તલાશમાં જંગલ તરફ જવાને બદલે તેણે બાજુની ટેકરી પર ચઢી પાછળની બાજુ તરફ ઉતરી શિકાર માટે નજર દોડાવી। ત્યાં દૂર મેદાનમાં એક અલમસ્ત ઊંટને સૂકું ઘાસ ચરતા જોયું। તે તો મનોમન ખૂબ હરખાયો। ધીમે પગલે ઊંટની પાસે જઈ મીઠી વાતોમાં બોલ્યું, અરે ઊંટભાઈ, તમે તો કેવા દુબળા થઈ ગયા છો। આવું સૂકું ઘાસ ખાઈને કેમ જીવાશે? તમે તો ઊંચા છો, તેમજ દોડવામાં પણ ઝડપી છો, તો આ ટેકરીની પેલી બાજુ ચરવા કેમ નથી આવતા? ચાલો મારી સાથે। એ બાજુ તો કૂણું લીલુંછમ ઘાસ, વેલા પાંદડા અને ખટ મીઠી આંબલી તેમજ ઘેઘૂર લીમડાના અનેક ઝાડ છે। નજીક જ નદી વહે છે, તેનું મીઠું પાણી પીવા મળશે। શિયાળની મીઠી વાણી સાંભળી થોડીવાર તો ઊંટભાઈનું મન લલચાયું, પરંતુ તેને તેના પૂર્વજ સાથે શિયાળના પૂર્વજે કરેલી લુચ્ચાઈ યાદ આવી। શેરડીના ખેતરના માલિક પાસે તેણે તેને માર ખવડાવ્યો હતો। તેણે શિયાળને તે વાત યાદ કરાવી। શિયાળ સમજી ગયું કે ઊંટભાઈ માનશે નહીં। તેણે ગંભીર થઈ કહ્યું, ઊંટભાઈ, તેમાં અમારા પૂર્વજોનો વાંક ન હતો। એ સમયે ચારે બાજુ અલબેલી વસંત ખીલી હતી, વાતાવરણ પણ ખુશનુમા હતો, તેથી તેઓએ મસ્તીમાં આવી ગીત ગાવાનું શરૂ કરેલું। તેને ખેતરનો માલિક આવી જશે તેવી ખબર જ ન હતી। છતાં તમારે હજુ એ અતીત યાદ રાખી ન આવવું હોય તો હું કંઈ જબરદસ્તીથી લઈ જઈશ નહીં। આ તો તમારા જેવા બહાદુર અને ચપળ મિત્રને આવું સૂકું ઘાસ ખાવું પડે તે મારાથી જોવાયું નહીં, તેથી તમને સાથે આવવા કહ્યું। ઊંટે વિચાર્યું કે શિયાળની વાત તો સાચી છે। જો મીઠું મધુ જેવું ભોજન મળતું હોય તો જોખમ ખેડવામાં વાંધો નથી, છતાં તેવી કોઈ ઘટના બનશે તો તે સમયે જોઈ લઈશું। તેણે શિયાળની સાથે જવા હા કહી। શિયાળ મનોમન ખૂબ હરખાયું। તેને થયું, આજે ઘણા દિવસો બાદ સારું ભોજન મળશે અને સિંહ રાજી રાજી થઈ જશે। આગળ શિયાળ, પાછળ ઊંટ, એમ બંને ધીમે પગલે ટેકરી ચઢ્યા। ઊંટે ટેકરીની બીજી બાજુ જોયું તો ખરેખર નીચે મેદાનમાં લીલુંછમ ઘાસ ધરતી ઉપર છવાયું હતું। અનેક ઘટાદાર વૃક્ષો પણ હતા। તે ખુશ થયું। બંને ટેકરીનો ઢાળ ઉતરવા લાગ્યા। અડધે રસ્તે પહોંચ્યા ત્યારે શિયાળે સિંહને ચેતવવા લાળી કરી। પેલી તરફ સિંહ તો શિકાર માટે તૈયાર જ હતો। તે ગુફાની બહાર આવ્યો। તેણે ઉપરની દિશામાં જોયું તો શિયાળની પાછળ અલમસ્ત ઊંટ આવી રહ્યું હતું। તેણે દોડવા કોશિશ કરી, પણ નબળા પગ દોડી શક્યા નહીં। તે ઝડપથી એ બંને તરફ ચાલ્યો। ઊંટ તો આ જોઈને પહેલાં તો ગભરાઈ ગયો। તેને શિયાળની લુચ્ચાઈ સમજાઈ। દગાખોર શિયાળને પાઠ ભણાવવા શિયાળની પાછળ જોરદાર લાત મારી। શિયાળ ગબડી પડ્યું। ઊંટ ઝડપથી ટેકરી ચઢી બીજી બાજુ ઉતરી દોડવા લાગ્યું। થોડે દૂર ગયા પછી પાછળ જોયું તો સિંહ આવતો ન હતો। એક વૃક્ષની નીચે બેસી નિરાંતે શ્વાસ લીધો। આ બાજુ શિયાળને ઊંટની જોરદાર લાત વાગી હતી, તેથી ગબડતું ગબડતું તે છેક સિંહની આગળ જઈ પડ્યું। સિંહને તો શિકાર છટકી જવાથી શિયાળ ઉપર ગુસ્સો આવ્યો હતો, તેમજ 8 દિવસથી ભૂખ્યો હતો, તેથી તેણે શિયાળનો શિકાર કરી પેટની ભૂખ સંતોષી। ત્યારબાદ નદીએ જઈ પાણી પીધું અને ગુફામાં આવી આરામથી ઊંઘી ગયો। ખરાબ દાનતવાળા શિયાળને મરવાનો વારો આવ્યો। તેથી જ સંતોએ કહ્યું છે કે પોતાના નિજ સ્વાર્થ માટે કદી બીજાનું બુરું ઈચ્છવું નહીં, તેનો અંજામ હંમેશા ખરાબ જ આવે છે। શું તમે